જે પત્નીએ પોતાના પતિને ફક્ત દૂધવાળો સમજીને છોડી દીધો હતો, 10 વર્ષ પછી તે જ કલેક્ટર બનીને પાછો આવ્યો. પછી જે બન્યું તેનાથી આખું ગામ આશ્ચર્ય થયું. મિત્રો, આ ઉત્તર પ્રદેશના એક નાના ગામ બરોલીની સાચી વાર્તા છે, જ્યાં રાઘવ શર્મા નામનો એક યુવાન રહેતો હતો. રાઘવ લગભગ 25 વર્ષનો હતો. તેની આંખો હંમેશા કંઈક મહાન પ્રાપ્ત કરવાનું સ્વપ્ન જોતી હતી. જો કે બાળપણથી જ ભાગ્યે તેને સરળ રસ્તો આપ્યો ન હતો. જ્યારે તે માત્ર 16 વર્ષનો હતો, ત્યારે તેના પિતાનું અવસાન થયું. ઘરમાં એકમાત્ર વ્યક્તિ તેની વૃદ્ધ માતા સરસ્વતી દેવી હતી, અને ઘર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી રાઘવના ખભા પર આવી પડી હતી. બરોલી ગામના રહેવાસીઓ દરરોજ સવારે એક અવાજથી જાગતા. દૂધ લઈ લો, તાજું દૂધ. આ રાઘવનો અવાજ હતો. રાઘવ આખા ગામમાં ઘરે ઘરે જઈને દૂધ પહોંચાડતો. તેની પાસે 2 ભેંસ હતી, જે તેની કમાણીનો સ્ત્રોત હતી. સવારે 4 વાગે ઉઠીને ભેંસોને ચારો ખવડાવવો, તેમને દૂધ દોહવા, અને પછી આખા ગામમાં સાયકલ પર મોટા ડબ્બા બાંધીને દૂધ પહોંચાડવો, આ તેમનો રોજિંદો નિત્યક્રમ હતો. છતાં એક વાત એવી હતી જે રાઘવને બીજા બધાથી અલગ પાડતી હતી. જ્યારે બીજા લોકો દૂધ વેચીને આરામ કરતા હતા, ત્યારે રાઘવ બેસીને પોતાના પુસ્તકો ખોલતો. તેને વાંચવાનો શોખ હતો. બરોલીની સરકારી શાળાના શિક્ષક રામનારાયણ ઘણીવાર તેને કહેતા, રાઘવ, તારી પાસે અપાર ક્ષમતા છે. જો તું સખત મહેનત કરે તો તું એક દિવસ ખૂબ જ મહાન માણસ બની શકે છે. રાઘવ ફક્ત હળવા સ્મિત સાથે જવાબ આપતો, માસ્ટરજી, હું એક મહાન માણસ બનવા માંગુ છું, પણ પરિસ્થિતિ પણ સારી હોવી જોઈએ. માસ્ટર રામનારાયણ જવાબ આપતા, તમારી પરિસ્થિતિ નહીં રાઘવ, ઇરાદા મોટા હોવા જોઈએ. આ શબ્દો રાઘવના હૃદયમાં ઊંડે સુધી ઘર કરી ગયા. આ દરમિયાન રાઘવની માતા સરસ્વતી દેવીને એક નવી ચિંતા સતાવા લાગી. તેણીને લાગ્યું કે રાઘવના લગ્ન કરવાનો સમય આવી ગયો છે. ગામના સગા સંબંધીઓ સાથે વાતચીત થઈ, અને થોડા જ મહિનામાં બાજુના ગામ માધવપુરથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો. છોકરીનું નામ સંધ્યા હતું. સંધ્યા ખૂબ જ સુંદર હતી. તેનો રંગ ગોરો, આંખો મોટી અને બુદ્ધિશાળી હતી. તેના પિતા ખેડૂત હતા, અને પરિવારની આર્થિક પરિસ્થિતિ ખાસ મજબૂત નહોતી. જો કે જ્યારે સંધ્યાએ પહેલીવાર રાઘવને જોયો, ત્યારે તે તેની સાદગી અને તેના શાંત સ્વભાવથી આકર્ષાઈ ગઈ. થોડા સમય પછી તેમના લગ્નનું આયોજન થયું. લગ્ન બરોલી ગામમાં સાદગી, વિનમ્રતાથી થયા. ત્યાં કોઈ શણગારેલી પાલખી કે ભવ્ય સરઘસ નહોતા. છતાં સરસ્વતી દેવીના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ હતો. તેને લાગતું હતું કે હવે તેના પુત્રના જીવનમાં ખુશીઓ આવશે. લગ્ન પછી સંધ્યા બરોલી આવી ગઈ. શરૂઆતના થોડા મહિના સારી રીતે પસાર થયા. રાઘવ સંધ્યા પ્રત્યે ખૂબ જ કાળજી રાખતો હતો. જ્યારે પણ તે સવારે દૂધ દેવા બહાર જતો, ત્યારે તે ઘણીવાર તેના માટે જલેબી લાવતો, તો ક્યારેક બંગડીનો સેટ. સંધ્યા પણ શરૂઆતના દિવસોમાં બધું જ સારી રીતે સંભાળતી હતી. પરંતુ ધીમે ધીમે તેના મનમાં કંઈક બદલવા લાગ્યું. ગામની સ્ત્રીઓ ઘણીવાર તેના પર અપશબ્દો બોલતી. એક દિવસ જ્યારે તે કૂવામાંથી પાણી ભરતી હતી, ત્યારે કુસુમ નામની એક પાડોશી હસીને બોલી, અરે સંધ્યા, તારો પતિ આખા ગામમાં દૂધ વેચીને ફરે છે, તે ખૂબ થાકી જતો હશે. આ એક સાધારણ વાત હતી, છતાં તે સંધ્યાને ખૂબ જ દુઃખી કરતી હતી. તે દિવસથી તેણે પહેલીવાર રાઘવને સરખી નજરે જોયો. સવારે સાયકલ ઉપર દૂધના ડબ્બા બાંધીને બહાર જતા, ત્યારે ગામ લોકો તેને બોલાવતા, અરે દૂધવાળો રાઘવ, અહીં આવો. આ સાંભળીને સંધ્યાને ગુસ્સો આવવા લાગ્યો. થોડા દિવસો પછી તેનો ભાઈ પ્રદીપ શહેરથી મળવા આવ્યો. પ્રદીપ શહેરમાં એક નાની નોકરી કરતો હતો, પરંતુ પોતાને ખૂબ મોટો માણસ સમજતો હતો. જ્યારે તેને ખબર પડી કે રાઘવ દૂધ વેચે છે, ત્યારે તેના મોઢા પર એક સ્મિત હતો. તે રાત્રે જ્યારે તેઓ ભોજન કરી રહ્યા હતા, ત્યારે પ્રદીપ સંધ્યાને કહ્યું, તે શું વિચાર્યું હતું અને કોની સાથે લગ્ન કરી લીધા? આ તો દૂધવાળો નીકળ્યો. સંધ્યાએ ધીમેથી કહ્યું, ભાઈ, તે ખૂબ જ સારો માણસ છે. પ્રદીપ હસ્યો અને જવાબ આપ્યો, સારા માણસ બનવાથી પેટ ભરાતું નથી સંધ્યા. જીવનમાં પૈસાની જરૂર પડે છે, તમારે આદરની જરૂર છે. આ શબ્દો સંધ્યાના મનમાં ઘર કરી ગયા. તે દરરોજ રાઘવને એક નવા દ્રષ્ટિકોણથી જોવા લાગી. રાઘવનું દૂધ વેચવાનું કામ તેને તુચ્છ. એક સવારે જ્યારે રાઘવ દૂધ પહોંચાડવા જઈ રહ્યો હતો, ત્યારે સંધ્યા અચાનક બોલી, તમે ક્યાં સુધી દૂધ વેચવાનું આ કામ કરશો? રાઘવ આશ્ચર્યચકિત થઈ ગયો. કેમ, શું થયું? સંધ્યાએ કહ્યું, ગામમાં બધા તને દૂધવાળો કહે છે, અને મને તે ગમતું નથી. રાઘવ થોડીવાર ચૂપ રહ્યો. પછી શાંત અવાજે બોલ્યો, કોઈ કામ નાનું નથી હોતું સંધ્યા. હું પ્રયાસ કરી રહ્યો છું, અને હું મારો અભ્યાસ પણ કરી રહ્યો છું. પરંતુ સંધ્યા હવે બદલાઈ ગઈ હતી. તેનું મન અસંતોષની ભાવનાથી ભરાઈ ગયું હતું. દિવસો વીતતા ગયા, અને ઘરમાં વારંવાર નાની મોટી દલીલો થવા લાગી. સરસ્વતી દેવી બધું સમજી ગઈ, છતાં તે કાંઈ કહી શકતી ન હતી. પછી એક દિવસ આવ્યો જ્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. તે દિવસે સવારથી ઘરનું વાતાવરણ ખરાબ હતું. સંધ્યા ગુસ્સે થઈ ગઈ, અને આખરે ગુસ્સામાં તેણે એવા શબ્દો કહ્યા જેણે રાઘવના દિલમાં લાગી ગયા. સંધ્યા ગુસ્સામાં બોલી, મેં શું વિચાર્યું હતું, અને તું તો એક દૂધવાળો નીકળ્યો. હું તારી સાથે જિંદગી બગાડી નહીં શકું.
આ સાંભળીને રાઘવ થોડીવાર માટે એકદમ સ્થિર ઊભો રહ્યો. તેની આંખોમાં દુખાવો ખૂબ જ સ્પષ્ટ હતો. તે જ ક્ષણે સંધ્યાએ પોતાનો સામાન ભેગો કર્યો અને પાછળ ફરીને એક પણ નજર ના નાખ્યા વિના માધવપુરમાં તેના ઘર તરફ રવાના થઈ ગઈ. આંગણામાં ઊભો રહીને રાઘવ ફક્ત તેને જતી જોઈ રહ્યો. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તે દિવસે તેની અંદર કંઈક બીજું પણ જન્મ્યું હતું, એક એવો સંકલ્પ જે તેના આખા જીવનને બદલી નાખવાનો હતો. તે જ સાંજે તેની માતા સમક્ષ બેઠેલા રાઘવે ધીમેથી કહ્યું, "મા, હવે હું સાબિત કરીશ કે વ્યક્તિનું સાચું મૂલ્ય તેના વ્યવસાય દ્વારા નહીં, પરંતુ તેના ઇરાદાઓ દ્વારા નક્કી થાય છે." પહેલીવાર સરસ્વતી દેવીએ તેના પુત્રની આંખોમાં આટલો અડગ નિશ્ચય જોયો. તે જાણતી હતી કે રાઘવ બાળપણથી જ મહેનતુ હતો, પરંતુ તે દિવસે તેના શબ્દોમાં એક અલગ દ્રઢતા હતી. તેની માતાએ તેના માથા પર હળવેથી હાથ ફેરવ્યો અને કહ્યું, "દીકરા, ભગવાન હંમેશા સખત મહેનત કરનારાઓની સાથે રહે છે. જો તમારા ઇરાદા સારા હશે તો દુનિયા તમને એક દિવસ ચોક્કસ ઓળખશે." રાઘવ તે રાત્રે ઊંઘી શક્યો નહીં. સંધ્યાના શબ્દો તેના કાનમાં ગૂંજતા રહ્યા, "તું તો એક દૂધવાળો નીકળ્યો." આ શબ્દો તેના હૃદયમાં આગની જેમ સળગતા રહ્યા, છતાં તે આગ તેને તોડી ન શકી. તેના બદલે તેણે તેનામાં પોતાને સાબિત કરવાનો ઉત્સાહ જગાવ્યો. બીજા જ દિવસથી રાઘવના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું. પહેલાં તે દૂધના ફેરા પૂર્ણ કર્યા પછી જ થોડા સમય માટે અભ્યાસ કરતો હતો. જો કે હવે તે દરેક ક્ષણ તેના અભ્યાસ માટે સમર્પિત કરતો હતો. સવારે 4 વાગે ઉઠીને ભેંસોને દોહતો, આખા ગામમાં દૂધ પહોંચાડતો અને પછી ઘરે પાછો સીધો પોતાના પુસ્તકોમાં ડૂબકી લગાવતો. આ તેની જીવનશૈલી બની ગઈ. બરોલીના ગ્રામજનો તેને જોતા અને કહેતા, "રાઘવ આ બધા અભ્યાસથી શું કરશે? છેવટે તે દૂધવાળા તરીકે કામ કરવાનું છે." પરંતુ રાઘવે કોઈની ટિપ્પણી પર ધ્યાન ના આપ્યું. તેના મનમાં ફક્ત એક જ ધ્યેય હતો, પોતાની યોગ્યતા સાબિત કરવી. થોડા દિવસો પછી તે પોતાના જૂના માર્ગદર્શક માસ્ટર રામનારાયણને મળવા ગયો. માસ્ટરજી શાળાના બાળકોને ભણાવતા હતા. રાઘવને જોતા જ તેમના ચહેરા પર સ્મિત ફરી ગયું. "અરે રાઘવ, ઘણા દિવસે પછી આવ્યો બેટા." તેમની સામે બેઠેલા રાઘવે જવાબ આપ્યો, "માસ્ટરજી, હું તમારી મદદ માંગવા આવ્યો છું. હું ભણવા માંગુ છું. હું શક્ય એટલું મારું એજ્યુકેશન મેળવવા માંગુ છું." રામનારાયણજી તેની આંખોમાં ઊંડાણપૂર્વક જોયું. તેમને આ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે રાઘવમાં ખરેખર કંઈક મહાન પ્રાપ્ત કરવાની જીદ જાગી છે. તેમણે પૂછ્યું, "તમે શું બનવા માંગો છો?" રાઘવે નમ્ર છતાં મક્કમ અવાજમાં કહ્યું, "હું એક અધિકારી બનવા માંગુ છું. એવો અધિકારી જેને લોકો આદરથી જુએ છે." રામનારાયણજી થોડીવાર મૌન રહ્યા અને અંતે બોલ્યા, "રાઘવ, આ રસ્તો સરળ નથી. એમાં અપાર મહેનત અને ધીરજની જરૂર છે." રાઘવે તરત જ જવાબ આપ્યો, "મને ક્યારેય સખત મહેનતથી ડર નથી લાગ્યો માસ્ટરજી." તે દિવસથી રામનારાયણજી પણ તેમને મદદ કરવા લાગ્યા. તેમણે તેમને પુસ્તકો આપ્યા, અસરકારક અભ્યાસ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું અને પરીક્ષા આપવા માટે શહેરમાં જવાની સલાહ આપી. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો. દિવસો મહિનામાં અને મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા. રાઘવની મહેનત હવે બરોલી ગામમાં લોકો તેને ફક્ત દૂધવાળો નહીં, લોકો તેને મહેનતી છોકરો તરીકે ઓળખવા લાગ્યા હતા. આ દરમિયાન સંધ્યાનું જીવન પણ ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. જો કે તેણીએ કલ્પના કરેલી દિશામાં નહીં. જ્યારે તે તેની માતા સાથે માધવપુર આવી ત્યારે તેણીને વિશ્વાસ હતો કે તેનો ભાઈ પ્રદીપ હંમેશા તેનો સાથ આપશે. જો કે થોડા જ મહિનામાં હકીકત સામે આવી. પ્રદીપે તેની નોકરી ગુમાવી દીધી અને તે પોતાની મુશ્કેલીઓમાં ડૂબી ગયો. પરિવારની આર્થિક સ્થિતિ બગડી ગઈ અને સંધ્યાને ખ્યાલ આવવા લાગ્યો કે ગુસ્સામાં તેણીએ એક મોટો નિર્ણય લીધો છે. છતાં તેણીમાં હવે પાછા ફરવાની હિંમત રહી નહીં. સમય પસાર થયો. થોડા વર્ષો પછી સંધ્યાના માતાપિતા પણ આ દુનિયા છોડી ગયા. તે હવે સંપૂર્ણપણે એકલી પડી ગઈ. પોતાને ટકાવી રાખવા માટે તેણીને નાની મોટી નોકરીઓ કરવી પડતી હતી. ક્યારેક ખેતરોમાં મજૂરી કરતી, ક્યારેક લોકોના ઘરે ઘરકામ કરતી. જો કે તેની ગરીબી એટલી હદે વધી ગઈ કે તેને આખરે ગામમાં ગાયના ગોબરના ખોળા બનાવીને એ વેચીને ગુજરાન ચલાવવું પડ્યું. આ દરમિયાન રાઘવ સતત આગળ વધવા લાગ્યો. તેણે અનેક પરીક્ષાઓ આપી, અનેકવાર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો, છતાં તેણે ક્યારેય હાર માની નહીં. દરેક નિષ્ફળતાએ તેને વધુ મજબૂત બનાવ્યો. પછી એક દિવસ તે સમાચાર આવ્યા જે તે વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. મિત્રો, અમને આશા છે કે તમને આ કહાની પસંદ આવે છે. આવી જ રોચક કહાનીઓ સાંભળવા માટે કેવલની કહાની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન દબાવી દો. રાઘવે દેશની સૌથી મુશ્કેલ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી લીધી. જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે બરોલી ગામમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ.
ગામ લોકો જેને એક સમયે દૂધવાળો કહેતા હતા તે જ છોકરો હવે મહાન પદ પર પહોંચી ગયો હતો. સરસ્વતી દેવીની આંખોમાંથી આંસુ વહેતા હતા. તેમણે ઉપર જોઈને કહ્યું, હે ભગવાન, તમે મારા દીકરાની મહેનતનું ફળ આપ્યું છે. થોડી મહિનાની તાલીમ પછી રાઘવને ઉત્તર પ્રદેશના જ એક જિલ્લામાં જિલ્લા કલેક્ટર તરીકેનું પહેલું પોસ્ટિંગ મળ્યું. તે દિવસે બરોલી ગામમાં વાતાવરણ એક ભવ્ય ઉજવણી જેવું હતું. લોકો ટિપ્પણી કરતા, જુઓ, સખત મહેનત શું પ્રાપ્ત કરી શકે. પરંતુ રાઘવના દિલમાં ક્યાંક ને ક્યાંક એ જૂનો ઘા હાજી હતો. એને આજે પણ એ દિવસ યાદ હતો જ્યારે સંધ્યાએ તેને ફક્ત એટલા માટે છોડી દીધો હતો કે તે દૂધ વેચતો હતો. સમય તેની ગતિએ આગળ વધતો રહ્યો. 10 વર્ષ વીતી ગયા અને અત્યાર સુધીમાં રાઘવે કડક છતાં ખૂબ જ પ્રામાણિક જિલ્લા કલેક્ટર તરીકેની પ્રતિષ્ઠા મેળવી લીધી હતી. એક દિવસ પોતાના જિલ્લાના ગામડાઓના નિરીક્ષણ કરવાનો કાર્યક્રમ બનાવવાનો હતો. અધિકારીઓએ ઘણા ગામડાના નામ કીધા. એમાં જ એક નામ હતું માધવપુર. અચાનક એક જૂની યાદ તેમના મનમાં જાગી. માધવપુર, એ જ ગામ જ્યાં સંધ્યા રહેતી હતી. થોડીવાર માટે તે ચૂપ થઈ ગયો. પછી તેણે ફાઇલ બંધ કરી દીધી અને ધીમેથી કહ્યું, ઠીક છે, કાલે પહેલાં આપણે માધવપુર જઈશું. બીજા જ દિવસે કલેક્ટર રાઘવની ગાડી જિલ્લા મુખ્યાલયથી માધવપુર જવા નીકળી. ગાડીની આગળ પાછળ સરકારી વાહન હતા, સાથે ઘણા અધિકારીઓ બેઠેલા હતા. રસ્તાની બંને બાજુ ખેતરો ફેલાયેલા હતા. કેટલીક જગ્યાએ ઘઉંના કણસ ધીમેથી લહેરાતા હતા, જ્યારે અન્ય જગ્યાએ સરસવના પીળા ફૂલો પવનમાં નાચતા હતા. રાઘવ બારી બહાર જોતો હતો, પણ તેની આંખોમાં વારંવાર જૂની વાતો ફરતી હતી. થોડીવાર પછી કારનો કાફલો ગામની બહાર જ અટકી ગયો. જિલ્લા કલેક્ટર ગામમાં આવ્યાના સમાચાર ફેલાતા જ લોકો સ્થળે દોડી આવ્યા. ગામના વડા બલદેવસિંહ પણ તરત જ આવી પહોંચ્યા. તેમણે હાથ જોડીને રાઘવનું સ્વાગત કર્યું અને ગામની તકલીફો કહેવા લાગ્યા. નિરીક્ષણ શરૂ થયું. રાઘવ ખેતરો તરફ ચાલ્યો ગયો, શાળાની મુલાકાત લીધી, પંચાયતના ભવનની સ્થિતિ તપાસી અને અધિકારીઓને અનેક જરૂરી સૂચનાઓ આપી. કલેક્ટર નાની કે મોટી દરેક વિગતોને આટલી ધ્યાનથી સાંભળી રહ્યા હતા તે જોઈને ગામલોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જો કે આ વચ્ચે નજર રસ્તાના કિનારે એક સ્ત્રી પર પડી. તે સ્ત્રી જમીન ઉપર બેઠી હતી અને હાથોથી છાણના ઉપલા બનાવી રહી હતી. એના કપડાં સાધારણ હતા, મોઢાનો રંગ કાળો થઈ ગયો હતો અને તેની આંખોમાં ઊંડો થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રાઘવની નજર થોડી ક્ષણો માટે તેના પર રહી, પરંતુ તે ચહેરો તેણે કંઈક ઓળખીતો હોય તેવું લાગ્યું. રાઘવ ધીમે ધીમે તેની તરફ ચાલવા લાગ્યો. તેની બાજુમાં ઊભેલા અધિકારીઓ હેરાન હતા કે કલેક્ટર અચાનક એ બાજુ કેમ જાય છે. જેવો રાઘવ પાસે પહોંચ્યો, પેલી સ્ત્રીએ ઉપર જોયું. તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ સંધ્યા હતી. 10 વર્ષ પછી અચાનક રાઘવને પોતાની સામે ઊભેલા જોઈને સંધ્યાનો ચહેરો સંપૂર્ણપણે નિસ્તેજ થઈ ગયો. તેણીએ પકડેલું ગાયનું છાણ તેના હાથમાંથી સરકી ગયું અને થોડી ક્ષણો માટે તે સ્થિર થઈ ગઈ. સંધ્યાએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે જે માણસને તેણે 10 વર્ષ પહેલાં દૂધવાળો એમ કહીને મૂકી દીધો હતો તે આજે તેની સામે ઊભેલો માણસ જિલ્લા કલેક્ટર હતો. રાઘવ પણ થોડી ક્ષણો માટે મૌન રહ્યો. એવું લાગ્યું કે સમય અચાનક થંભી ગયો. તેની સામે એ જ ચહેરો ઊભો હતો જેણે એક સમયે તેનું હૃદય તોડી નાખ્યું હતું. છતાં તે ચહેરો હવે પહેલા જેવો રહ્યો નથી. ઘમંડ ન હતો અને થાક અને પછતાવો દેખાતો હતો. ગામના લોકો આ જોઈને હેરાન હતા કે કલેક્ટર આ સ્ત્રીને આટલી ધ્યાનથી કેમ જોઈ રહ્યા છે. સંધ્યાની આંખો અચાનક આંસુઓથી ભરાઈ ગઈ. ગભરાઈને તેણીએ તેના હાથથી પોતાનો ચહેરો લૂછ્યો અને ધીમેથી બોલી, રાઘવ. રાઘવે થોડી ક્ષણો માટે કોઈ જવાબ ન આપ્યો. થોડીવાર વિરામ પછી તે આખરે શાંત સ્વરે બોલ્યો, કેમ છો સંધ્યા? આ સાંભળીને સંધ્યાના આંસુ વધુ વહેવા લાગ્યા. તેણીને તેના પ્રશ્નનો જવાબ આપવા માટે શબ્દો ન મળ્યા. તેની સ્થિતિ જ તેણીએ સહન કરેલી દરેક બાબત વિશે ઘણું બધું કહી ગઈ. કેટલાક ગામ લોકો એકબીજામાં વાતો કરવા લાગ્યા. એવું લાગે છે કે કલેક્ટર સાહેબ આ સ્ત્રીને ઓળખે છે. સંધ્યાએ જમીન તરફ નજર નીચી કરી અને શાંત સ્વરે જવાબ આપ્યો, જીવને મને ઘણું શીખવ્યું છે રાઘવ. મને ખૂબ મોડું સમજાયું કે માણસની કિંમત તેના કામથી નથી ઓળખાતી. મૌન વચ્ચે સંધ્યા ધીમેથી બોલી, મેં તે દિવસે એક ભયંકર ભૂલ કરી. મેં તે દિવસે ગુસ્સામાં જે કહ્યું તે મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. ધ્રુજતા હાથ સાથે તેણે પ્રાર્થનામાં હાથ જોડી દીધા.
જો તમે કરી શકો તો કૃપા કરીને મને માફ કરો રાઘવ. તે એક સમયે તે સ્ત્રી હતી કે જેણે એક દિવસ તેના આત્મસન્માનને ઠેસ પહોંચાડી હતી. છતાં આજે તે જ સ્ત્રી સંપૂર્ણપણે ભાંગી પડી હોય તેવું લાગતું હતું. ગામ લોકો શ્વાસ રોકીને જોતા થોડી ક્ષણો માટે એક ઊંડી મૌન છવાઈ ગયું. કોઈ સમજી ન શક્યું કે શું થવાનું છે. રાઘવે ધીમેથી સંધ્યા તરફ જોયું. તે હવે એક એકલી સ્ત્રી હતી જેણે જીવનની કઠોર વાસ્તવિકતાઓ સહન કરી હતી. રાઘવના હૃદયમાં ઘણા પ્રશ્નો ઉભરી રહ્યા હતા. શું તે સ્ત્રીને માફ કરી શકે છે જેણે એક વખત તેનું અપમાન કર્યું હતું? શું તે તેના જૂના દુઃખને છોડી શકે છે? સંધ્યાની આંખોમાંથી આંસુ પડતા હતા અને બોલી, મેં તમને ગરીબ સમજીને છોડી દીધા હતા, પરંતુ જિંદગીએ મને શીખવાડ્યું કે ગરીબી પૈસાની નહીં પરંતુ વિચારોની હોય છે. આ સાંભળીને જાણે રાઘવના મનમાં એક જૂનો, ભૂલી ગયેલો પ્રકરણ ખુલવા લાગ્યો. છતાં એક નિર્ણય હજુ પણ બાકી હતો. એક નિર્ણય જે ફક્ત તેના ભૂતકાળને જ નહીં પરંતુ તેના ભવિષ્યને પણ બદલી શકે છે. તે જ ક્ષણે બધાની નજર રાઘવ અને સંધ્યા પર ટકેલી હતી. કોઈ સમજી ન શક્યું કે આગળ શું થશે. 10 વર્ષ પહેલાં તૂટી ગયેલો આ સંબંધ હવે અચાનક બધાની સામે ખુલ્લો પડી ગયો. સંધ્યા માથું નમાવીને ઊભી હતી. તેના હાથ હજુ પણ પ્રાર્થનામાં જોડેલા હતા. સંધ્યાએ કહ્યું, રાઘવ, મને ખબર છે મેં તમારી સાથે બહુ ખોટું કર્યું. તે દિવસે મેં ફક્ત તમારા કામ દ્વારા જ તને ન્યાય આપ્યો હતો. મને વિશ્વાસ હતો કે તમે ક્યારેય કંઈ પણ કરી શકશો નહીં. પરંતુ આજે મને ખ્યાલ આવ્યો છે કે સાચી ખામી મારી પોતાની માનસિકતામાં હતી. રાઘવ થોડી ક્ષણો માટે મૌન રહ્યો. જાણે કે વચ્ચેના વર્ષોની આખી ગાથા તેના મનમાં એક સાથે ચમકી રહી હતી. તેણે સંધ્યા તરફ જોયું. તે હવે એ સંધ્યા જેવી રહી નથી જેને તે એક સમયે જાણતી હતી. જીવને તેના ચહેરા પર અનુભવોની ઊંડી રેખાઓ કોતરી જોઈ હતી. સંધ્યા ફરી બોલી, જ્યારે હું મારા માતાપિતાના ઘરે પાછી ફરી ત્યારે મને લાગ્યું કે મારા માટે જીવન સરળ બનશે. પરંતુ થોડા જ સમયમાં બધું બદલાઈ ગયું. મારા માતાપિતા ગુજરી ગયા અને મારો ભાઈ પણ મને છોડી ગયો. ઘર ચલાવવા માટે મારે મજૂર તરીકે કામ કરવું પડ્યું. ઘણા દિવસો ભૂખી રહી ત્યારે સમજાયું કે મહેનત કરવાવાળો માણસ ક્યારેય નાનો નથી હોતો. મને તે નિર્ણયનો અફસોસ થતો રહ્યો. જો આજે પણ તમારા હૃદયમાં મારા માટે એક નાનો ખૂણો બાકી હોય તો કૃપા કરીને મને માફ કરો. આટલું કહીને તે રડવા લાગી. આ દ્રશ્ય જોઈને ગામ લોકો ચૂપ થઈ ગયા. તેમને લાગ્યું કે તેઓ સામાન્યથી ઘણું આગળ કંઈક જોઈ રહ્યા છે. રાઘવે તેની તરફ જોયું. પછી શાંત સ્વરે બોલ્યો, સંધ્યા, જીવન વ્યક્તિને ઘણી બધી વસ્તુઓ શીખવાડે છે. ક્યારેક આપણી ભૂલો જ આપણને સાચો રસ્તો બતાવે છે. સંધ્યાએ ધીમે ધીમે માથું ઊંચું કર્યું. તેની આંખોમાં આશા અને ભય બંનેનું મિશ્રણ હતું. રાઘવે કહ્યું, તે મને એ દિવસે છોડી દીધો હતો જ્યારે હું કમજોર હતો, પરંતુ એ જ દર્દ એ મને મજબૂત બનાવ્યો. જો એ દિવસ ન આવ્યો હોત તો શાયદ આજે હું અહીંયા સુધી ન પહોંચ્યો હોત. અને સંધ્યાની આંખોમાંથી ફરી એકવાર આંસુ વહેવા લાગ્યા. થોડીવાર મૌન રહ્યા પછી રાઘવે ધીમેથી કહ્યું, જો કે એક વાત હું હંમેશા માનું છું, માણસો ભૂલ કરી શકે છે. જો કોઈ ખરેખર પોતાની ભૂલનો પછતાવો કરે છે તો તેને બીજી તક મળવી જોઈએ. આ સાંભળીને સંધ્યા થમી ગઈ. રાઘવે આગળ વધીને કહ્યું કે મેં તને માફ કરી દીધી સંધ્યા. આ સાંભળીને તે બેકાબૂ રડી પડી. આ ભાવનાત્મક દ્રશ્યથી ગામ લોકો ખૂબ જ પ્રભાવિત થયા. રાઘવે ફરી નમ્ર સ્વરે કહ્યું, હવે આ બધું છોડી દો. જે વીતી ગયું છે તે ભૂતકાળનું છે. જો તમે ખરેખર નવી શરૂઆત કરવા માંગતા હો તો વધુ માફી માંગવાની જરૂર નથી. સંધ્યા થોડીવાર ચૂપ રહી, પછી ધીમે ધીમે સ્વીકારમાં માથું નમાવ્યું. તે દિવસે માધવપુર ગામના લોકોએ એક એવું દ્રશ્ય જોયું જે તેઓ કદાચ ક્યારેય ભૂલી નહીં શકે. સંધ્યા, જે માણસને એક દિવસ દૂધવાળો કહીને છોડી દીધો હતો, એ જ આજે જિલ્લાનો કલેક્ટર બનીને તે જ સ્ત્રીને સન્માનની સાથે પોતાની સાથે લઈ ગયો. હવે ફરી એકવાર તેમના સંબંધને સ્વીકારી લીધો. આ વખતે તેમનું બંધન ફક્ત લગ્નનો વિષય ન હતો, પરંતુ પરસ્પર સમજણ, આદર અને જીવનના સાહિયારા અનુભવોથી બનેલું હતું. સંધ્યા હવે પહેલા જેવી વ્યક્તિ રહી નથી. તે જીવનની સાચી વાસ્તવિકતાઓને સમજવા લાગી હતી. તેને સમજાયું કે કોઈ પણ વ્યક્તિને તેના સંજોગો કે વ્યવસાયના આધારે ક્યારેય નીચું ન જોવું જોઈએ, કારણ કે સમય બદલાતા લાંબો સમય લાગતો નથી. મિત્રો, આ વાર્તા આપણને એક ઊંડો પાઠ આપે છે. વ્યક્તિની સાચી ઓળખ તેના કપડાં, સંપત્તિ કે વ્યવસાય દ્વારા નહીં, પરંતુ તેના ઇરાદા અને તેના ચારિત્ર્ય દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો શું તમે રાઘવની જગ્યા પર હોય તો તમે સંધ્યાને માફ કરી દીધી હોત કે પછી તેણીએ લીધેલા નિર્ણયોને ક્યારેય ભૂલી જવાનું અશક્ય લાગ્યું હોત? આ વાર્તા વિશે તમારા વિચારો નીચે કોમેન્ટમાં અમને જણાવો.
અને જો તમને જીવન વિશે આવી સાચી ભાવનાત્મક અને સંબંધિત વાર્તાઓનો આનંદ આવે છે તો અમારી ચેનલ કેવલની કહાનીને લાઇક કરો ને શેર કરો મિત્રો. અમે તમને આગામી વાર્તામાં મળીશું. ત્યાં સુધી તમારી સંભાળ રાખો. જય હિન્દ, જય ભારત.